થરાદમાં બનશે ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી જાહેરાત. ખાસ વાત એ છે કે થરાદમાં રેલવે પણ નથી. રેલવે ન હોવાને કારણે આજુબાજુના લોકો ઠેકડી પણ ઉડાડતા જોવા મળે છે. થરાદ ઉડાન ભરશે ઇન્ટરનેશનલ એરપોર્ટની મોટી જાહેરાત. બનાસકાંઠાના થરાદ માટે વિકાસના આકાશના દરવાજા ખુલ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં વિકાસને નવી દિશા મળશે તેવી ચર્ચા તેજ બની છે. વેપાર, પ્રવાસન અને રોજગાર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે હાલ થરાદમાં રેલવે સુવિધા પણ ઉપલબ્ધ નથી. એવા વિસ્તારમાં સીધો ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રસ્તાવ આવતા લોકોમાં આશ્ચર્ય સાથે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ બનશે તો સરહદી વિસ્તારોને રાષ્ટ્રીય અને વૈશ્વિક કનેક્ટિવિટી મળશે. સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને યુવાનો માટે નવા અવસર ઉભા થવાની સંભાવના છે. હાલમાં આ જાહેરાત પ્રારંભિક સ્તરની છે અને સત્તાવાર પ્રક્રિયાઓ આગળ વધવાની બાકી છે. જમીન મંજૂરી અને ટેકનિકલ સર્વે જેવી પ્રક્રિયાઓ બાદ જ વાસ્તવિક કામ શરૂ થશે. જોકે રાજકીય અને વિકાસના દ્રષ્ટિકોણથી આ જાહેરાતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. થરાદ હવે નકશા પર એક મોટો એવિએશન હબ તરીકે ઉભરશે કે નહીં તે આવનારો સમય બતાવશે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.